હરિયાણા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલા બાપુ દ્વારા નૂતન વર્ષ અવસરે તેમના દુમાળ ફાર્મ ખાતે દર વર્ષની જેમ આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં વાઘોડિયા તેમજ વડોદરા તાલુકાના સૌ પ્રજાજનો, પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરીને સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। વાઘોડિયાના વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા વાઘોડિયાની બહેનોને આ પ્રસંગે મીઠાઈ વહેંચી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે બીજેપી જિલ્લા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ જિલ્લા અધ્યક્ષ દિલુભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, પરાક્રમસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી તમામને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। તો એવું છે કે આ સ્નેહ મિલન કાર્યક્રમ નથી, દર વર્ષે અમારા નૂતન વર્ષા અભિનંદન માટે તમામ મારા વિધાનસભાના લોકો મને મળવા માટે આવતા હોય છે। એટલે દર વર્ષે અહીંયા અમે એકબીજા મળીને એકાબીજીને શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને આવનારું નવું વર્ષ દરેકનું યશસ્વી, લાભદાયી, આરોગ્યમય, તંદુરસ્તમય અને તમામ પ્રકારના સુખ સમૃદ્ધિ સાથે આવે એવું અહીંયાથી મંચ ઉપર ઘણા બધા સંતો પણ આશીર્વાદ આપતા હોય છે। એટલે દર વર્ષે અમે અમારા વિધાનસભાના લોકો વર્ષોથી, હું ઇલેક્શન નતો લડ્યો ત્યારે પણ દર વર્ષે અમારા તમામ સ્નેહીજનો અહીંયા નવા વર્ષના દિવસે આવતા હોય છે। એમને અમે એકાબીજી મળતા હોય છીએ અને દરેક એકાબીજી શુભેચ્છાઓ આદાન પ્રદાન કરતા હોય છે અને દરેક ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે અમારી વિધાનસભામાં તમામ લોકોને સુખ સમૃદ્ધિ અને સારું આરોગ્ય મળે એવી આજના દિવસે દરેકને શુભેચ્છા પાઠવતા હોય છે।